અમાં એકમ 3 માં આગળનો મુદ્દો જોવાના છે સંસ્કૃતિનો અર્થ। સંસ્કૃતિ એટલે શું? સામાન્ય ભાષામાં કહું અથવા તો સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો સંસ્કૃતિ એટલે આપણી રહેણીકરણી, આપણા રીત રિવાજો, આપણી આસપાસનું જે વાતાવરણ છે, જેની વચ્ચે આપણે રહીએ છીએ, એ લોકો પ્રમાણે આપણે આપણા વ્યક્તિત્વને અથવા આપણી રીતભાતને ઢાળીએ છીએ અથવા તો આપણે એ પ્રમાણે જીવીએ છીએ, એને સંસ્કૃતિ કહેવાય। એ પરંપરાગત રીતે ચાલી આવતી છે, એટલે કે આપણા મમ્મી પપ્પા એટલે કે દાદા દાદીથી વંશ પરંપરાગત આપણને જે રીતભાતો મળતી ગઈ છે એ રીતભાતો પ્રમાણે જ આપણે વ્યવહાર ચલાવીએ છીએ। એટલે કેજી દેસાઈના મતે આપણે એની વ્યાખ્યા જોઈએ તો જનસમૂહ કે રાષ્ટ્ર સમૂહના મૂલ્યો, જનસમૂહ કે રાષ્ટ્ર સમૂહ એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એના મૂલ્યો, માન્યતાઓ, રીત રિવાજો, કલાઓ, સંસ્થાઓનો સમુચ્ચય, એટલે કે આ બધાને ભેગા થઈને આપણે જેનાથી બનાવેલું પર્યાવરણ છે એ બધું ભેગું થાય ત્યારે આસપાસ જે પર્યાવરણ ભેગું બને છે એ પર્યાવરણ પ્રમાણે આપણી રીતભાત ઘડાય છે, જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ શિક્ષણનું કાર્ય શું છે। આખરે શિક્ષણ એ સંસ્કૃતિનું સંવર્ધન કરનાર છે, સંક્રમણ કરનાર છે અને સંરક્ષણ કરનાર છે। એટલે કે બાળક શાળાએ જતું થાય એટલે શિક્ષણ લેતું થાય, શિક્ષણ લે એટલે સ્વાભાવિકતાથી એને શિક્ષક દ્વારા મળતી બાબતો શીખવા મળે છે, જ્ઞાનમાં વધારો થાય છે। એ વખતે બાળક શાળામાંથી ઘણું ખરું શીખી જાય છે। એમાં મહત્વનું કામ 3 રીતે થાય। એક તો શિક્ષણ દ્વારા સંસ્કૃતિનું સંરક્ષણ કરવામાં આવે, શિક્ષણ દ્વારા સંસ્કૃતિનું ત્યારબાદ સંક્રમણ થાય છે અને શિક્ષણ દ્વારા ત્યારબાદ સંસ્કૃતિનું સંવર્ધન થાય છે। તો સંસ્કૃતિનું સંરક્ષણ એટલે શું? જે સંસ્કૃતિ આપણી જળવાયેલી છે, વર્ષોથી ચાલી આવતી છે, બાપ દાદાના વખતથી આપણને વારસામાં શીખવવામાં આવેલી છે, એ સંસ્કૃતિનું રક્ષણ શિક્ષણ દ્વારા થાય છે। એટલે કે બાળક શાળાએ જતું થાય, શિક્ષક એને અભ્યાસ કરાવતું થાય, શિક્ષણ આપતું થાય, ત્યારે એ સંસ્કૃતિના મૂલ્યોનું રક્ષણ કરે છે। કારણ કે આપણા શિક્ષણના પાઠ્યપુસ્તકોમાં પણ એ જ બાબતોને ધ્યાનમાં રાખીને દરેકની રહેણીકરણી, રીતભાત, ખાણીપીણીની બાબતોને લક્ષ્યમાં રાખીને અભ્યાસક્રમ રચાયેલો હોય। એટલે શિક્ષણ એ એક રીતે સંસ્કૃતિનું સંરક્ષણ કરે છે, એટલે કે સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન આપે છે। ત્યાર પછી શિક્ષણ દ્વારા સંસ્કૃતિનું સંક્રમણ થાય છે। જે સંસ્કૃતિ શીખવા મળી છે, તમને શાળામાંથી જે સંસ્કૃતિ શીખવા મળી છે કે આમ બેસાય, આમ ન બેસાય, આવું પહેરાય, આવું ન પહેરાય, આ રીતે ખવાય, આ ન ખવાય, આ સારી ટેવ છે, આ કુટેવ છે, આ જે શીખવા મળ્યું છે એ ધીમે ધીમે સંક્રમણ થાય છે, એટલે કે એકથી બીજી પેઢીમાં એનો વિકાસ થાય છે। એટલે કે એક વર્ષે એક બાળકો શીખે છે, બીજા વર્ષે બીજા બાળકો શીખે છે, તમારા દ્વારા ત્રીજા શીખે, એમ એનું ધીમે ધીમે વિકાસ થતો જાય છે। ત્યાર પછી શિક્ષણનું સંવર્ધન થાય, એટલે કે એનું રક્ષણ પણ થાય, સતત સચવાતી રહે અને સંવર્ધન થાય, એટલે કે વધતી જાય। એટલે એ સંસ્કૃતિ આગળ જતા એમાં કેટલાક પરિણામગત ફેરફાર પણ આવતા જાય, એટલે કે જ્યારે જરૂર જણાય ત્યારે કેટલાક કુરિવાજ રૂપે સંસ્કૃતિ જો આવી ગઈ હોય તો એને નાબૂદી પણ કરવામાં આવે છે। શિક્ષણ આપણી જાગૃતિનું કામ પણ કરે છે, એટલે શિક્ષણ દ્વારા એ જાગૃતિ આવે એટલે ઓટોમેટિકલી એ સંસ્કૃતિનું સંવર્ધન પણ કરવામાં આવે, એટલે કે એ સાચવણી કરવી, વર્ષો વર્ષ એનું પેઢી દર પેઢી એ વારસામાં મળતી રહે, એ રીતે એનું સંવર્ધન થાય અને સંસ્કૃતિનું માન ગૌરવ સચવાય, એ પણ શિક્ષણને જોવાનું છે। એટલે કે આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ નહીં જાળવતા હોય, ભારતની એક ભાતીગળ સંસ્કૃતિ છે કે તેમાં વિવિધ જાતિ ધર્મના લોકો વસે છે અને વિવિધ જાતિના ધર્મો પોતપોતાના ધાર્મિક સંપ્રદાયો પ્રમાણે વ્યવહાર કરતા હોય છે અને નીતિ નિયમો પાળતા હોય છે, તો એનું વર્ષો વર્ષ સંવર્ધન પણ થવું જોઈએ। તો આ થઈ સંસ્કૃતિના સંદર્ભમાં સંસ્કૃતિનો અર્થ અને તેનું શિક્ષણ દ્વારા એનું કાર્ય। ત્યાર પછી હવે આપણે જોઈએ છે બાળકની રચના। આપણે બાળક સાથે કામ લેવાનું છે, એટલે બાળક 2 પ્રકારના આપણે જોઈએ છે। એમાં પહેલી અવસ્થા તે શિશુ અવસ્થા અને બીજી અવસ્થા તે કિશોરાવસ્થા। શિશુ અવસ્થાનું બાળક એટલે જન્મથી માંડીને 5 વર્ષ સુધી
શૈશવ અવસ્થા અથવા તો શિશુ અવસ્થા કહીએ છીએ. એમાં હંમેશા યાદ રાખો કે બાળક જન્મથી 5 વર્ષનું થાય એટલે તેનાનું મન ચંચળ હોય, ખૂબ જ ચંચળ. એ એક જગ્યાએ સ્થિર નહીં બેસી શકે, કારણ કે એ ઘણું નાનું છે. અને તમે પહેલા ધોરણના બાળકો જોયા છે એટલે ખબર છે, નર્સરીના બાળકો તમે જોયા છે એટલે તમને ખ્યાલ છે કે એકદમ એમને પ્રવૃત્તિશીલ મગજ હોય, કલ્પનાશીલ હોય. એમને વધારે કાલ્પનિક વાતો કરો, વાર્તાઓ કહેવામાં કલ્પના વધારે આવે તો એને વધારે મજા પડે. નીતિ અનીતિનો અભાવ હોય, એટલે કે આ સારું છે અને આ ખોટું છે એવો એને ખ્યાલ હજુ વિકસ્યો ન હોય. એટલે શિશુ અવસ્થાનું જે બાળક છે એ બાળકમાં સારા નરસાનું ભાન પણ ન હોય. એટલે આપણે જેને ચોરી કહેતા હોય એ એને સ્વાભાવિક લાગતું હોય. આપણે જૂઠું બોલ્યા એ કુટેવ કહેતા હોય તો એને સ્વાભાવિક લાગતું હોય. એટલે કે એનું કારણ શું છે? એ અવસ્થા એવી છે કે એ હજુ ઘણું નાનું છે, એટલે એને નીતિ કે અનીતિ, આ સારું છે અને આ ખોટું છે એવો કોઈ સમજનો ખ્યાલ હજુ વિકસ્યો નથી. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે શિશુ અવસ્થાનું બાળક છે એ કલ્પનાશીલ છે, મન ખૂબ જ ચંચળ છે. એટલે એને જે રમત દ્વારા મળે છે એ રમતમાં જ રહે છે અને રમે છે. એટલે એનો હજુ મગજનો વિકાસ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. માટે એને નીતિ કે અનીતિ, સારા નરસાનું ભાન હોતું નથી. તો એ વખતે એનામાં 2 બાબતોનું ઘડતર થાય છે. એક હકારાત્મક મૂલ્યો અને બીજું નકારાત્મક. જો ઘરનું વાતાવરણ હૂંફભર્યું, પ્રેમભર્યું હશે અને દરેક કુટુંબના સભ્યો હળીમળીને રહેતા હશે તો એનામાં હકારાત્મક મૂલ્યોનો વિકાસ વધારે થશે. એટલે કે બાળકનું ઘડતર હકારાત્મક વલણથી થશે. અને જો કદાચ ઘરમાં બાળકને ગુસ્સો જોવા મળતો હોય, બધા મોટેથી અવાજ કરતા કરીને લડતા હોય એ જોવા મળતું હોય, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવનાની અસર ન વર્તાતી હોય, અથવા તો એકબીજા સાથે બધાને પ્રેમ ભાવથી જોડાયેલા ન હોય તો એનામાં નકારાત્મક વલણનો વિકાસ વધારે થવાનો. એટલે બાળક બંને પ્રકારના વાતાવરણથી ઘડાય છે, હકારાત્મક અને નકારાત્મક. કેટલીક વખત એની હકારાત્મક કુટેવ પણ આવે અને નકારાત્મક કુટેવ પણ આવે. દાખલા તરીકે કેટલીક વખત દડો એને રમવા આપો તો એ રમે, અને દડો રમે ત્યારે એ પોતાની રમતમાં રમે છે અને પછી ક્યારેક એવું લાગે કે કોઈકને મારવાના હેતુથી એને ઘોડા ઉપર વાગે અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગે એ રીતે ફેંકે. તો આવા હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના વલણોનો વિકાસ થતો જોવા મળે છે. કેમ કે યાદ રાખજો, એ હજુ કઈ અવસ્થામાં છે? શિશુ અવસ્થામાં. માટે આ સમયગાળામાં શિક્ષક એક ટોનિક તરીકેનું કામ કરી શકે. એટલે કે એને જેવું તમારે વાળવું છે એવું વાળી શકવાનું કામ શિક્ષક કરી શકે. બાલ્યાવસ્થામાં, કિશોરાવસ્થામાં શિશુ અવસ્થામાં જ્યારે બાળક છે ત્યારે તમે એને જેવા પ્રકારની રમત આપશો એવા રમત રમવાનું એને ગમે છે, અને એ રમત દ્વારા તમે એને ધારો તેવા સારા મૂલ્યો શીખવી શકો. એટલે એને રમત માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, સમૂહમાં બેસાડીને રમાડવું જોઈએ, જેથી એકબીજાને માન આપતા શીખે, આદર આપતા શીખે. એકબીજાને નુકસાન પહોંચાડવાની ભાવના એ ખોટી ભાવના છે એવો એને ખ્યાલ આવે, અને પ્રોત્સાહન સતત પૂરું પાડવું પડે એક શિક્ષકે. તો એ બાળક નાનપણથી જ એનામાં હકારાત્મક મૂલ્યો ઘડાશે. નકારાત્મકતા એનામાં જો કદાચ આવી ગઈ હોય છે એને ખ્યાલ નથી એટલે આવે છે, તો એ નકારાત્મકતા છે અને એને ફરી ન કરવી જોઈએ એ અર્થમાં શિક્ષક ટોનિક તરીકેનું કામ કરે છે. એ શિક્ષક એને વારંવાર પ્રેમથી, હૂંફથી એને સમજાવશે, એને એવી રમતો રમાડશે તો ચોક્કસ શિક્ષક તરીકે એ જે કહે છે એ બાબત બાળક ખૂબ જ ત્વરિતતાથી સ્વીકારી લેવાનું, અને એ સ્વીકારશે એટલે એનામાં હકારાત્મક મૂલ્યોનો વિકાસ થશે. તો એવી રમતો અને પ્રોત્સાહનો એને પૂરા પાડવા જોઈએ કે જેથી બાળકનું ઘડતર સુયોગ્ય રીતે થઈ શકે. ત્યાર પછીની અવસ્થા છે કિશોર અવસ્થા, જે 6 થી 12 વર્ષ સુધીના બાળકો માટેની અવસ્થા કહેવાય. તો 6 થી 12 વર્ષના અવસ્થામાં, કિશોર અવસ્થામાં ભ્રામક પરિપક્વતા આવે. ભ્રામક પરિપક્વતા એટલે પોતે મોટું થઈ નથી ગયું પણ પોતે મોટું છે એવો એને ખ્યાલ આવે, એવો ભ્રમમાં રહે કે હું તો બહુ મોટો થઈ ગયો અથવા બહુ મોટી થઈ ગઈ, એવી ભ્રામક પરિપક્વતા આવે. એટલે એને એવું પોતાની જાત પ્રત્યેનું વલણ કેળવાઈ જાય કે હું મોટો છું હવે અથવા મોટી છું, એને ભ્રામક પરિપક્વતાને વલણ કહેવાય. ઊંચાઈ પણ વધે અને વજન પણ વધે. તમે જોયેલા છે કે 1 થી
5 ધોરણના બાળક હોય એટલે તમને ખબર છે પછી 8મા ધોરણ સુધી તો એની સતત વિકાસની ગતિ ઝડપી બનતી હોય એટલે કે એની ઊંચાઈ પણ વધે છે અને વજન પણ વધે છે. સંગ્રહવૃત્તિ પ્રબળ હોય, બધું ભેગું કરવાનું બહુ ગમે. પથ્થર હોય તો નાના નાના એક સરખા ટુકડા ભેગા કરવાની ટેવ પડી હોય, ટિકિટો સંગ્રહ કરવાની હોય તો પેલી પોસ્ટકાર્ડ હવે તો ટિકિટ જોવા નથી મળતી તો એવા ટિકિટ સંગ્રહનું કામ કેટલાકને ગમે, કેટલાકને નવા નવા ચિત્રો ભેગા કરવાનું, નાના નાના સ્ટીકરો આવતા હોય તો સ્ટીકરો ભેગા કરવાની આદત આવે. તો આ ઉંમરમાં એવી સંગ્રહ વૃત્તિની ભાવના એનામાં વિશેષ વધે. ત્યાર પછી ખાસ એ વસ્તુ અગત્યની છે, શિક્ષક તરીકે એની ભૂમિકા અત્યારે મહત્વની છે, કારણ કે એ જે શિક્ષક કહે છે એ બહુ ઝડપથી માને છે અને પોતાના જીવનમાં ઉતારવાની આ અવસ્થા છે. એટલે પ્રવૃત્તિ દ્વારા એને જુદી જુદી પ્રવૃત્તિ તરફ વાળવા પ્રયત્ન કરવો પડે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું, રમતગમત સ્પર્ધાઓ યોજવી, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા, પ્રાર્થના સંમેલનો, આ બધી પ્રવૃત્તિઓનું જો આયોજનમાં એને જોતી દેવામાં આવે તો જેમ નાનો છોડને વાળો તેમ પડે એવું જ બાળકના સંદર્ભમાં એ બાળક નાનું છે ત્યારે એને તમે જેવા મૂલ્યો અથવા જેવા વ્યવહાર વર્તનો શીખવો એવું એ શીખે છે. એટલે આ અવસ્થાની અંદર શિક્ષકની ભૂમિકા અગત્યની બની જાય છે. એને વિવિધ પ્રવૃત્તિઓ તરફ વાળતા રહેવું જોઈએ અને એ પ્રવૃત્તિઓ પણ એવી હકારાત્મક યોજવી કે જેથી એનામાં સમૂહ ભાવના કેળવાય, પ્રેમ ભાવના કેળવાય, સામાજિકતા કેળવાય અને એકબીજાનો આદર કરવાની ભાવના પણ એનામાં વિકાસ પામે. તો શિક્ષક તરીકે આ કિશોર અવસ્થામાં જ્યારે બાળક હોય ત્યારે શિક્ષકની ભૂમિકા અગત્યનો ભાગ ભજવી શકે છે. તો આજે આપણે આટલી બાબત જોવાના છે. અહીં આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આવતા વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર શરૂ કરીએ.